નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા મેવા। આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામરના ટોપિક વિશે અભ્યાસ કરીશું। જે અહીંયા ગ્રામરના ટોપિક શીખવવામાં આવે તે તમારે તમારી ફેસબુકમાં સરસ અક્ષરે લખવાનું રહેશે। તો આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામરનો ટોપિક આર્ટિકલ્સ વિશે અભ્યાસ કરીશું। તો કે જૂનો અને જાણીતો ટોપિક છે આર્ટિકલ્સ। આર્ટિકલ્સ કેટલા છે, ક્યાં ક્યાં છે અને ક્યાં વપરાય છે એની આજે આપણે વિસ્તૃતપણે ચર્ચા કરીશું। અંગ્રેજીમાં કુલ 3 આર્ટિકલ્સ છે। ક્યાં ક્યાં છે? તો કે એ, એન અને ધ। તો કે એ, એન અને ધ આ 3 આર્ટિકલ્સ છે। હવે એમાં એ અને એન આર્ટિકલ કેવા છે અને ધ છે એ આર્ટિકલ કેવો છે? તો કે એ અને એન છે એ અનિશ્ચિત આર્ટિકલ છે અને જ્યારે ધ છે તે નિશ્ચિત આર્ટિકલ છે। તો જોઈએ આપણે કે એ અને એન નો ઉપયોગ ક્યાં થાય છે। તો પહેલા આપણે જોઈએ ઇનડેફિનિટ આર્ટિકલ્સ। તો કે એ અને એન વિશે। ઇનડેફિનિટ આર્ટિકલ છે કે અનિશ્ચિત આર્ટિકલ એ અને એન કે એનો ઉપયોગ શું છે? તો કે જ્યારે જાતિવાચક એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં વ્યંજન પરથી થતી હોય અને ગુજરાતીમાં પણ તેનું ઉચ્ચારણ વ્યંજન પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે। અથવા આર્ટિકલ એ વપરાય છે। જોઈએ તો કે આપણે અત્યાર સુધી સામાન્ય વ્યાખ્યા જોઈએ તો શું સમજતા? તો કે એબીસીડી છે એના કુલ 26 અક્ષરો છે। હવે 26 અક્ષરોમાં 21 અક્ષરો છે એ વ્યંજન છે અને 5 અક્ષરો છે તે સ્વર છે। તો આપણે એવું અત્યાર સુધી માનતા કે ભાઈ વ્યંજન છે તેની આગળ એ મુકાય છે અને સ્વર છે એની આગળ એ મુકાય છે। તો કે ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આમાં જોઈએ કે જ્યારે જાતિવાચક એકવચન નામની શરૂઆત, ખાસ જોજો જાતિવાચક એકવચન છે, ઓનલી ફોર આપણા ગીતા, મીના, સીતા એ નામની વાત નથી અહીંયા। તો કે જ્યારે જાતિવાચક એકવચન નામની શરૂઆત, જાતિવાચક એટલે કે પેન છે, પેન્સિલ છે, જાતિવાચક એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં વ્યંજન પરથી થતી હોય, તો કે ડોગ છે જાતિવાચક જે ડોગ છે એ બધા થતી હોય અને ગુજરાતીમાં પણ તેનું ઉચ્ચારણ વ્યંજન પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે। તો કે જાતિવાચક, તો કે
બિલાડી છે, કૂતરો છે, બધા છે એ શું છે? જાતિવાચક નામ છે. એ એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં વ્યંજન પરથી થતી હોય અને ગુજરાતીમાં પણ તેનું ઉચ્ચારણ વ્યંજન પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. તો કે એક્ઝામ્પલ જોઈએ આપણે હવે. તો કે માનો કે અત્યારે આપણે ક્લાસરૂમનું જ એક્ઝામ્પલ લઈએ. તો ક્લાસરૂમ છે તો કે એક ક્લાસરૂમનો જે સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ જોઈએ ઇંગ્લિશમાં તો શી થી થાય છે અને ગુજરાતીમાં એનું ઉચ્ચારણ જોઈએ તો ક થી થાય છે. એટલે સી છે એ ઇંગ્લિશમાં છે એ વ્યંજન છે અને ક છે એ ગુજરાતીમાં પણ વ્યંજન કહેવાય છે. એટલે આ ક્લાસરૂમ સ્પેલિંગની આગળ આર્ટિકલ એ મુકાય છે. એવું જ આપણે ઉદાહરણ લઈએ તો કે ચોકની વાત કરીએ તો ચોક એમાં પણ એવું જ છે તો કે એમાં અંગ્રેજીમાં આખા સ્પેલિંગના ઉચ્ચાર થાય છે ચોક. તો કે એની ઇંગ્લિશમાં સી થી શરૂઆત થાય અને ગુજરાતીમાં ચ થી થાય છે. એટલા માટે બંને વ્યંજન છે ગુજરાતીમાં, તેથી એની આગળ પણ આર્ટિકલ એ મુકાય છે. ચાલો આટલું તમે અત્યારે રીડ કરીને લખી લો, ત્યાર પછી આપણે આગળનો એનો ઉપયોગ જોઈએ. રૂલ્સ નંબર 2 જોઈએ. જ્યારે જાતિવાચક એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં સ્વર પરથી થતી હોય અને ગુજરાતીમાં પણ તેનું ઉચ્ચારણ સ્વર પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ. તો કે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે અમ્બ્રેલાનું. કે છત્રી. હવે અમ્બ્રેલા જે છે તો કે એ ઇંગ્લિશમાં મેં લખેલું છે તો પ્રથમ અક્ષર યુ છે તે અંગ્રેજીમાં શું છે તો કે એની શરૂઆત સ્વરથી થાય છે અને ગુજરાતીમાં અમ્બ્રેલા એટલે અ થી એની શરૂઆત થાય છે. એટલે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં તેનું ઉચ્ચારણ સ્વર પરથી થાય છે. એટલા માટે અમ્બ્રેલાના સ્પેલિંગની આગળ આર્ટિકલ એન વપરાય છે. એવી જ રીતે આપણે જોઈએ ઓરેન્જનું ઉદાહરણ જોઈએ. નારંગી. તો કે ઓરેન્જમાં પણ એ રીતે છે કે પ્રથમ અક્ષર છે સ્વરથી ચાલુ થાય છે, એની શરૂઆત થાય છે અને ઇંગ્લિશમાં તો કે સ્વર પરથી શરૂઆત થઈ, પણ ગુજરાતીમાં પણ ઓરેન્જ અ થી શરૂઆત થાય છે, ઓ થી. એટલા માટે એની આગળ પણ આર્ટિકલ એન વપરાય છે. તો મિત્રો અહીંયા એ અને એન આપણે આટલું આપણને તો કે પ્રાથમિક આવડતું હતું, પણ હવે પછી જોઈએ કે એ અને એન નો ઉપયોગ બીજો શું થાય છે. જોઈએ ત્રીજો નિયમ. જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં વ્યંજન પરથી થતી હોય પરંતુ ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ સ્વર પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એન વપરાય છે. જોયું મિત્રો અત્યાર સુધી તો કે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને સેમ ઉચ્ચારણો હતા, વ્યંજન તો વ્યંજન, સ્વર તો સ્વર. પણ હવે અંગ્રેજીમાં છે એ સ્પેલિંગની શરૂઆત એટલે કે કોઈ એકવચન નામની શરૂઆત જે છે, જાતિવાચક જે નામ છે એની શરૂઆત છે એ વ્યંજન પરથી થતી હોય, પરંતુ એનાથી વિરોધ છે તો કે ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ કેનાથી થતું હોય? સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન વપરાય છે. તો જોઈએ આપણે તેના એક્ઝામ્પલ કયા છે. તો આપણે ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન આપણે એક્ઝામ્પલ લીધું. હવે ઇંગ્લિશમાં જોઈએ તો આ સ્પેલિંગની શરૂઆત છે, ઇંગ્લિશમાં એનું પ્રોનાઉન્સિએશન છે કે ઇંગ્લિશનો જે સ્પેલિંગ લખેલો છે એમાં એચ થી એની શરૂઆત થાય છે, પણ ગુજરાતીમાં તેનું પ્રોનાઉન્સિએશન કરવા જઈએ તો ઓનેસ્ટ કહેવાય છે. ઓનેસ્ટ મેન ઇંગ્લિશમાં એચ થી શરૂઆત થઈ છે, ઓનેસ્ટ મેન છે, પણ ખરેખર એનું ઉચ્ચારણ ગુજરાતીમાં ઓનેસ્ટ મેન થાય છે. તો એની આગળ પણ આર્ટિકલ એન મુકાય છે. તો બીજું આપણે ઉદાહરણ લઈએ એક તો કે એમ એ સ્ટુડન્ટ.
અંગ્રેજીમાં તેની શરૂઆત છે એ વ્યંજન પરથી થાય છે, પણ આપણે ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ જોઈએ, ગુજરાતીમાં એની શરૂઆત જોઈએ તો એમ અથી થાય છે, એટલે એની આગળ પણ આર્ટિકલ એમ વપરાય. ત્યાર પછી આપણે ચોથો નિયમ જોઈએ. જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામની શરૂઆત અંગ્રેજીમાં સ્વર પરથી થતી હોય પરંતુ ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ વ્યંજન પરથી થતું હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. ઓનું મિત્રો ત્રીજા નિયમ જે આપણે લખાવ્યો ત્યારે એનો વિરોધ છે. તેના એક્ઝામ્પલ લઈએ તો આપણે યુનિવર્સિટીનું એક્ઝામ્પલ લઈએ. યુનિવર્સિટી હવે અંગ્રેજીમાં જોવા જઈએ તો એની શરૂઆત છે યુથી એટલે કે સ્વરથી થાય છે, પણ ગુજરાતીમાં તો કે ઉચ્ચારણ યુનિવર્સિટી યતિશના યથી થાય છે, એટલા માટે ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ વ્યંજન પરથી થાય છે, એટલા માટે આપણે યુનિવર્સિટીના સ્પેલિંગની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો કે ત્યાર પછી જોઈએ આપણે યુનિટનો સ્પેલિંગ. એની આગળ બી એવું જ છે કે અંગ્રેજીમાં છે તેની શરૂઆત સ્વરથી થાય છે, પરંતુ ગુજરાતીમાં છે યુનિટ યતિશના યથી તેનું ઉચ્ચારણ થાય છે, એટલા માટે એની આગળ પણ આર્ટિકલ એ વપરાય છે. તો મિત્રો આ એ અને એ વિશેના આ 4 જે નિયમો હતા એ તમે લોકોએ સમજી લીધા છે. હવે આ સરસ મજાના અક્ષરો તમે તમારી ફેરબુકમાં લખો. ત્યાર પછી આપણે આર્ટિકલ તો કે ધ એના ઉપયોગ વિશે સમજીએ. હવે આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે જોઈએ. ડેફિનેટ આર્ટિકલ ધ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ. ધ છે એ શું દર્શાવે છે? તો કે ધ છે એ ચોક્કસપણાનો ભાવ દર્શાવે છે. એટલે કે ધ છે તેમાં ચોક્કસતા પણ રહેલું છે કે કોઈ બી વસ્તુ ચોક્કસ હોય ત્યારે આ ધનો ઉપયોગ થાય છે. આપણે વિગતે ચર્ચા કરીએ કે ધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તો કે પહેલા આપણે જોઈએ તો કે સનાતન, તો કે પહેલો નિયમ છે એનો સનાતન પદાર્થ. સત્ય સનાતન પદાર્થ, સનાતન પદાર્થ પ્રકૃતિના અનન્ય તત્વો છે. તેની આગળ સ વપરાય છે તો ધ મુકાય છે. સનાતન પદાર્થ પ્રકૃતિના અનન્ય તત્વોની આગળ ધ વપરાય છે. તો કે ક્યાં ક્યાં આપણે પ્રકૃતિના અનન્ય તત્વોની વાત કરીએ તો કે સનાતન પદાર્થ છે દર્શન, ધમન, ધ અર્થ, ધ સ્ટાર. તો કે પ્રકૃતિના અનન્ય તત્વો છે તો કે ચોક્કસતા પણ દર્શાવે છે, એટલા માટે આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી આપણે આગળ બીજો તેનો ઉપયોગ જોઈએ. જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામનો ઉપયોગ સમગ્ર વર્ગ માટે થયેલ હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જાતિવાચક નામ મેં તમને પહેલા જ કીધું કે જાતિવાચક નામ એટલે કે કેવા નામ, તો કે ડોગ છે, કેટ છે, પીકોક છે, એ બધાની વાત કરી છે. તો કે જાતિવાચક નામ છે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે આખો જે વર્ગ છે, આખો સમુદાય છે એને સંબોધીને વાત કરવામાં જ્યારે આવે છે
તો ત્યારે પણ શું વપરાય છે? આર્ટિકલ ધ. આમાંય પશુ પક્ષીઓ કોઈ ચોક્કસ નામ છે તેનું, પશુ પક્ષીને આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. તો જોઈએ The peacock is a beautiful bird. મોર છે એ સુંદર પક્ષી છે. તો કે અહીંયા બધા જ મોરની વાત કરવામાં આવી છે, પણ તો કે કોઈ એક ધ પીકોક, એક મોર સુંદર છે એની વાત નથી. તો કે આખી એની જાત છે મોરની, તે સમગ્રને માટે તો કે એનો ઉપયોગ કરેલો છે, ઉલ્લેખ થયેલો સમગ્ર વર્ગનો, ત્યારે પણ શું વપરાય છે? આર્ટિકલ ધ વપરાય છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ. The dog is the faithful animal. એવી જ રીતે કૂતરાઓ જે છે તેમાં વફાદારીના ગુણો રહેલા છે. તો કે બધા જ કૂતરાઓ એટલે કે આખી એની જાત છે, તો કે એનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવે છે, આખી જાતની જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે પણ આર્ટિકલ ધ વપરાય છે કે ધ ડોગ ઇઝ ધ ફેithful animal. કે કૂતરો છે તે વફાદાર પ્રાણી છે. તો કે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ઘણા બીજા કેટલા ઉપયોગ તે છે. જોઈએ નિયમ. નદી, સમુદ્ર, પર્વતમાળા, ધર્મગ્રંથ કે બેંકના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ તો કે નદીની વાત કરી, ધ ગંગા, હિમાલયસ, પર્વતમાળાની વાત કરીએ ધર્મગ્રંથ એટલે કે ધ રામાયણ, બેંક એટલે કે બેંક ઓફ બરોડા. તો કે નદીનું નામ છે, પર્વતમાળાનું નામ, ધર્મગ્રંથનું નામ અને બેંકના નામની આગળ શું વપરાય છે? તો કે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. સમુદ્ર છે, મહાસાગરો છે, આ બધાની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ઓર્ડિનલ સંખ્યાની આગળ ઓર્ડિનલ્સ નંબર, ઓર્ડિનલ સંખ્યાની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. તો ફર્સ્ટ, the second, the third, the fourth. ઓર્ડિનલ સંખ્યાની આગળ આર્ટિકલ ધ વપરાય છે. આ બધા ઓર્ડિનલ્સ જે નંબર છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે, કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ અને ધ ફોર્થ. ચાલો આટલું લખાઈ જાય ત્યાર પછી આપણે આગળ એનો બીજો ઉપયોગ જોઈએ. દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. એના એક્ઝામ્પલ જોઈએ.
east, the west, the north, the south, the east પૂર્વ, the west પશ્ચિમ, the north ઉત્તર, the south દક્ષિણ. તો આ જે દિશાઓના નામ છે જે નિશ્ચિત છે કે જે ચારે દિશાઓ છે એની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. મેં તમને પહેલા જ કીધું કે ધ છે તે ચોક્કસતાપણાનો ભાવ દર્શાવે છે, એટલા માટે જે ચોક્કસ જે વસ્તુઓ છે નિશ્ચિત જે છે તો કે એની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ત્યાર પછી સામયિકોના નામ છે, ન્યૂઝપેપરના નામની વાત કરીએ તો સામયિકોના નામની આગળ આર્ટિકલ વપરાય છે. તો કે સામયિકોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો કે ક્યાં ક્યાં સામયિકો છે કે જેની આગળ આર્ટિકલ ધ વપરાય છે? તો આપણા ન્યૂઝપેપરો જે છે તેની આગળ તો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સંદેશ છે. આ બધા જે સામયિકો જે છે ન્યૂઝપેપર છે એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ચાલો હવે આપણે આગળ જોઈએ જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામ કે વસ્તુનો એક વખત ઉપયોગ થાય ત્યારે તેના ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણ કે જે આપણે આગળ જોયું છે તે આગળ શીખી ગયા છે નિયમ છે એ કે એ એમ મૂકવું. તો ત્યાં શું મૂકવું? એ કે એમ મૂકવું. પરંતુ એ નામ કે વસ્તુનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. તો કે આપણે ઉદાહરણ જોઈએ એમ તમને વધુ ખ્યાલ આવે. નિયમ શું કહેવા માંગે છે? This is a pen. The pen is red. શું કહે છે જોઈએ આપણે કે કોઈ જાતિવાચક તો કે આ વસ્તુ છે, તો માનો કે પેન છે, તો પેન છે ત્યાં તો કે વસ્તુ છે એનો એક વખત ઉપયોગ કર્યો છે. તો કે પેનને જોઈને ગુજરાતીમાં તેનું જોવાનું ઉચ્ચારણ પણ ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ જોવાનું તો કે પ થી તેની શરૂઆત થાય છે એટલે વ્યંજનથી થાય છે. એટલે આપણે શું મૂક્યો છે? તો કે એ મૂક્યો છે. એ અથવા એ તો કે આ આપણે વસ્તુને અનુલક્ષીને મૂકવાનું થાય. તો કે પેનને જોઈને આપણે આર્ટિકલ એ મૂક્યો છે. પરંતુ એ પેનની જ જ્યારે બીજી વખત વાત કરવામાં આવી કે પેન છે ભાઈ તો કેવી છે? તો કે રેડ છે. જ્યારે એક પેન છે એક વખત વાત થઈ ગઈ છે કે ભાઈ આ પેન છે ત્યારે બીજી વખત એ કેવી પેન છે? તો કે રેડ છે. પેનની જ વાત કરવામાં આવી એટલા માટે ફરીને એની વાત થઈ એટલે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો કે આપણે અહીંયા જોયું કે કોઈ એક વસ્તુ છે એનો એક વખત ઉપયોગ થયો ત્યારે આર્ટિકલ એ નથી, પરંતુ બીજી વખત તેનો ઉપયોગ કર્યો છે, ફરીને એનો ઉપયોગ થયો છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. તો કે બીજું આપણે ઉદાહરણ જોઈએ. I saw a bird. I saw a bird. પેલા જોઈએ I saw a bird. હવે બર્ડ છે તો કે એને અનુસંધાને એને જોઈને ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે આપણે એ લખવું કે ભાઈ બ થી તેનો ગુજરાતી ઉચ્ચારણ થાય છે અને ઇંગ્લિશમાં પણ તેનું
બી થી થાય છે એટલા માટે એ મૂકો. પરંતુ તો કે મેં બર્ડ જોયું હતું, પેલા પક્ષીની વાત કરી, એ જ પક્ષીની બીજી વખત જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું વપરાય છે? ધ. તો કે મેં પક્ષીને જોયું હતું. તે પક્ષી છે કેવું હતું? તો કે તે પક્ષી છે તે લીલું હતું, તો કે લીલા રંગનું હતું. તો કે પક્ષીની જ વાત જ્યારે બીજી વખત કરવામાં આવે છે ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે અત્યારે આર્ટિકલ્સના ટોપિક વિશે ભણી ગયા, શીખી લીધું છે. હવે આપણે તેની એક્સરસાઇઝ કરીએ અને જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ખાલી જગ્યા વિશે જોઈએ. મિસ્ટર શાહ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. મિસ્ટર શાહ કે યુરોપિયન છે તેવું કહે છે પેલી ખાલી જગ્યા યુરોપિયન છે. ઇઝ અંગ્રેજીમાં તેની શરૂઆત સ્વર પરથી થાય છે અને ગુજરાતીમાં તેની શરૂઆત વ્યંજન પરથી થાય છે. યતિશના ય યુરોપિયન એટલા માટે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે તેની શરૂઆત, એટલા માટે આપણે આર્ટિકલ એ આવશે. કેવિન ઇઝ અ બી સ્ટુડન્ટ. તો કે આમાં બંનેમાં ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં વ્યંજન પરથી થાય છે એટલે એ. ધ ચીફ ગેસ્ટ વિલ કમ ઇન અવર. અંગ્રેજીમાં તો કે તેની શરૂઆત વ્યંજન પરથી થાય છે પણ ગુજરાતીમાં સ્વર પરથી થાય છે એટલે આર્ટિકલ એન. પછી નાઇલ નદીની વાત કરવામાં આવી છે કે સૌથી લાંબી નદી છે. ચોક્કસતા દર્શાવે છે. આપણે જોયું એના ઉપયોગમાં ધના કે નદીઓના નામની આગળ ધ વપરાય છે. તો અને બધાથી તે લાંબી નદી છે એટલે કે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયેલો છે એટલા માટે આગળ ધ. પછી તાજમહેલની વાત છે એ પણ તો કે ચોક્કસતા દર્શાવે છે, અનન્ય છે. તાજમહલ ઇઝ વન ખાલી જગ્યા વન ઓફ ખાલી જગ્યા બેસ્ટ મોન્યુમેન્ટ. મોન્યુમેન્ટ એટલે કે ઇમારત, તો કે ઇન્ડિયાની તો કે સૌથી બેસ્ટ, જો ઉત્તમ ઇમારત હોય તો તાજમહેલ છે એટલે એક જ છે એટલા માટે ધ. જનક ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. આમાં પણ બંનેની શરૂઆત છે ગુજરાતી અને અંગ્રેજીની શેના મુજબ થાય છે? તો કે સ્વર પ્રમાણે થાય છે એન્જિનિયર. પછી અભિષેક ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ બોય. આમાં સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે એટલા માટે ધ. પછી કેમલ છે તે રણ, તો કે ઉપયોગી પ્રાણી છે. કેમલની જ વાત કરવાની ધ ઇઝ અયુઝ. અહીંયા આગળ અ કેમ આવ્યું? તો કે ગુજરાતી પ્રમાણે આપણે જોઈએ અને અંગ્રેજી પ્રમાણે જોઈએ તો કે ઇંગ્લિશ પ્રમાણે આપણે જોઈએ તો યુ છે તે સ્વરથી શરૂઆત થાય છે અને ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ છે તે યતિશના યથી થાય છે એટલા માટે આર્ટિકલ એ વપરાય છે. તો ચાલો મિત્રો, આપણે અહીંયા આર્ટિકલ્સનો ટોપિક પૂરો કરીએ છીએ. તમે લોકો ખાલી જગ્યાઓ પણ જોઈ લીધી છે, જે સમજી લીધી છે. તો વધારે અભ્યાસ માટે જે ખાલી જગ્યા તમને પીડીએફ તરીકે ઘરે મોકલવામાં આવશે. જે તમારે આ આર્ટિકલનો ટોપિક વિશે ફ્રીમાં તમે લખવાના છો, તમારી ફેસબુકમાં લખવાના છો, એ ફેસબુકમાં આર્ટિકલની આ ખાલી જગ્યાઓ છે તે એટલે કે જે પીડીએફ મોકલવામાં આવે છે એ તમારે લખવાની રહેશે. પીડીએફનું ઘરે સોલ્યુશન કરવાનું રહેશે. થેન્ક યુ.